તો રાજ્ય પર નવા વાદળો ઘેરાઈ રહ્યા છે અને આ વખતે ફરી એક વખત તંત્ર એલર્ટ થયું છે, પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એ જ પ્રકારની પરિસ્થિતિને હવે પહોંચી પણ વળવું પડશે. પરંતુ કયા જિલ્લામાં કયા પ્રકારનો વરસશે વરસાદ આપણે હવે નજર કરીશું. એના ઉપર ગ્રાફિક્સના માધ્યમથી આપ મારી બાજુમાં જોઈ શકો છો. રાજ્યનો મેપ છે, સાથે 30 તારીખ એટલે કે આવતીકાલથી જે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે આવતીકાલે સૌથી પહેલા કયા જિલ્લામાં કયા પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું છે એના ઉપર કરીશું નજર. તો આપ જોઈ શકો છો ફરી એક વખત દક્ષિણ ગુજરાતથી શરૂઆત થવા જઈ રહી છે. જે નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે એ પણ દક્ષિણ ગુજરાતથી જ શરૂ થઈ રહ્યો છે, કારણ કે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ, કે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, છોટાઉદેપુર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. નવસારી અને વલસાડ કે જે હાલ જ હજી ભારે પૂરમાંથી માંડ બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યું છે, એ વલસાડ અને નવસારી ફરી એક વખત વધુ વરસાદનો ભોગ બને હાલ એવા એંધાણ સર્જાઈ રહ્યા છે. હાલ એ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે, કારણ કે નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ સહિત વલસાડ અને નવસારીમાં પણ આવતીકાલે એટલે કે 30 તારીખે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ ભરૂચ, વડોદરા, પંચમહાલ અને દાહોદ કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ એ જિલ્લાઓ છે કે જ્યાં છૂટો છવાયો વરસાદ વરસશે. વાત થઈ 30 તારીખની, જ્યારથી આ નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. હવે નજર કરીશું 31 તારીખે શું પરિસ્થિતિ બનવા જઈ રહી છે, કારણ કે સૌથી વધારે વરસાદ 31 તારીખે વરસશે આખા રાજ્યમાં. એ પ્રકારની આગાહી હવામાન વિભાગે પણ કરી છે. ત્યારે આપ જોઈ શકો છો કે આ મેપ જોઈને જ ખબર પડી જાય કે આખું રાજ્ય જે છે એ કવર થઈ રહ્યું છે. ક્યાંક ઓરેન્જ એલર્ટ છે, ક્યાંક યલો એલર્ટ છે, તો ક્યાંક રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો હાલ અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ 31 તારીખે આ તમામ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અને આ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ 31 તારીખે. અને આ જ કારણ છે કે કમિશનર ખુદ કે જેઓ વિદેશ પ્રવાસે જવાના હતા તેમણે પોતાનો વિદેશ પ્રવાસ કેન્સલ કર્યો છે, કારણ કે અહીં ખડે પગે તેઓ જે તે પરિસ્થિતિ ઉપર નજર રાખવા માટે અહીં ખડે પગે હાજર રહેવા માંગે છે. તંત્રને સાથે રાખીને આગળ કઈ રીતે અમદાવાદમાં જ્યાં કોઈ પણ જગ્યા ઉપર વોટર લોગિંગ થયું હોય તો એ વોટર લોગિંગની સમસ્યાને કઈ રીતે વહેલી તકે નિવારી શકાય, તમામ પરિસ્થિતિઓને ઉપર ધ્યાન રાખવા માટે, નજર રાખવા માટે ખુદ કમિશનર પણ અહીં 31 તારીખે રહેશે. અને એ જ 31 તારીખે અમદાવાદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ સહિત આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નર્મદામાં રેડ એલર્ટ અપાયું છે. તો 31 તારીખે નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, આ તરફ સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને રાજકોટ આ એ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં રેડ એલર્ટ અપાયું છે ત્યાં ગાજવીજ સાથે વરસાદ વરસશે. તો જ્યાં જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે એ જિલ્લાઓમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. તો બાકી વાત કરીએ કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર સહિત મોરબી અને જામનગર તેમજ દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ આ એ જિલ્લાઓ છે કે જ્યાં પણ છૂટો છવાયો વરસાદ વરસશે. એટલે કે 31 તારીખ ખૂબ જ મહત્વની બનવા જઈ રહી છે. 31 તારીખ એક એવો દિવસ છે કે જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ વરસશે. ક્યાંક સૌથી વધારે, ક્યાંક મધ્યમ વરસાદ, તો ક્યાંક છૂટો છવાયો વરસાદ પણ વરસશે. પરંતુ 31 તારીખ બાદ પહેલી તારીખે કયા પ્રકારનું દ્રશ્ય બનવા જઈ રહ્યું છે એના ઉપર પણ હવે એક નજર કરી લઈએ. પહેલી તારીખ આવતા કદાચ વરસાદનું જોર ઘટી શકે છે. એટલે જ મેં આપને અગાઉ પણ જણાવ્યું કે 31 તારીખ ખૂબ જ મહત્વની બનવા જઈ રહી છે. પહેલી તારીખનું આપ જોઈ શકો છો જે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે અને એના જ આધારે બનેલો આ આખું ગ્રાફિક્સ અથવા તો મેપ કહી શકાય. આ મેપ છે અને એ મેપમાં ભરૂચ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી માત્ર આટલા જ જિલ્લાઓ છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે. પરંતુ જે રીતે મેં આપને અગાઉ પણ જણાવ્યું એ રીતે કે અમદાવાદ પર પહેલા રેડ અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટ આવવા જઈ રહ્યું છે, જેને લઈને તંત્ર હાલ સજ્જ છે. તો આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, વલસાડ, નવસારી, સુરત સહિતના જે જિલ્લાઓ છે તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બાકી આખા રાજ્યમાં યલો એલર્ટ છે. છૂટાછવાયા જે જિલ્લાઓ છે જેમ કે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ કે જ્યાં હાલ કોઈ પણ પ્રકારની આગાહી નથી, પરંતુ હવામાન વિભાગે કરેલી આ આગાહી છે. અને આવનારા દિવસોમાં જે પ્રકારની હાલ એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, સંભવતઃ શક્યતાઓ એવી પણ બનવા જઈ રહી છે કે પહેલી તારીખે પણ આખા રાજ્યમાં વરસાદ વરસી શકે છે.